એક કોક બન્ની ગજેરા નામનું ખહુરિયું આવ્યું માર્કેટમાં હમણાં વર્ષ દિવસથી. ગોંડલની રાજનીતિમાં બહુ રસ લે. આ ગોંડલ નથી હો ભાઈ, આ દ્વારકા જામનગરના મેટરમાં ક્યાંય વિડીયો બનાવીને ઇન્ટરફિયર થવાની જરૂર નથી. બન્ની ગજેરા, તને ખબર ના હોય તો કહી દઉં, તું જ્યાં તારા એરિયામાં બનાવતો, તું જ્યાંનો હોય ત્યાંનો, ત્યાં તારા ઘરે આવીને તારી માને આણે અહીંયા આવીને મારી હોઉં. તું તારા જ્યાં વિડીયો બનાવતો હોય ગોંડલ ને ભાવનગર ને અહીંયા બનાવ, અને અમારા બેન વિશે, પૂનમબેન વિશે તો બનાવતો જ નહીં. તું ક્યાંય બેનનું નામ પણ લીધું તો તારી વિધિ થઈ જાય, બરોબર? કલમથી વિધિ નહીં થાય, રૂબરૂ થઈ જાય વિધિ ભાઈ તારી. એટલે તું જ્યાં હે ને વિડીયો બનાવતો એ બનાવ. અને કોમેન્ટમાં તો કોઈ ઝપટે ચડતા જ નહીં હો. કોમેન્ટ વ્યવસ્થિત કરવાની. કોમેન્ટ ખરાબ આવી એટલે પછી માણાઈ જાય તમારી કોમેન્ટ કરવા વાળા. એક બેતન પટેલની કોમેન્ટ હતી, એક સીકે પટેલ કરીને, પૂનમ કરીને લખે. ભાઈ આખું લખતા ના આવડે તો માનનીય સંસદશ્રી લખો, કાં તો પૂનમબેન લખો. આખું બોલવામાં ધ્યાન રાખો. બાકી કોમેન્ટમાં જરાય આડાવડા થયા તો રૂબરૂ વડી જાય હું હો. ને બન્ની ગજેરા, ખાસ તું આ વિડીયો તારા સુધી પૂગે તો ભલે, નકર તમે બધા પુગાડજો. બન્ની ગજેરા ઝપટે ચડતો નહીં ક્યાંય, બેન વિશેમાં ક્યાંય મેટરમાં આવતો નહીં. ગોંડલ કે ભાવનગર નથી, તારી માને આણે રૂબરૂ આવી જાય હું. અમે જરાક સર્ચ કરજે ગૂગલમાં, બારાડી શું છે. 12 ગામ આયરના હે, તારી માં આણા જાય, ઠોકી ના, બરાબર? જી કરતો એ કરી ખાતું. આ મેટરમાં ક્યાંય આવતો જ નહીં ને બેન વિશે તો બોલતો જ નહીં તું. બંનેમાંથી જીરીકોમાં બધું થઈ જાય, તારી ટણી નીકળી જાય હો. રિસર્ચ કરી લેજે બધું જરાક. આ ક્યાં આયર છે ને બારાડી ના આયર એ બધા અલગ હો, ધ્યાન રાખજે જરાક. જય દ્વારકાધીશ.